મહાભૂતોના સાનિધ્યમાં રહેવાથી એ અગ્નિ હોય, માટી હોય, પવન હોય કે આકાશ હોય, આ બધા પાંચે પાંચ તત્વો નવી ઉર્જા આપે છે. બીજું આખું શરીર જે આપણું બન્યું છે માટીમાંથી બન્યું છે. વનસ્પતિ બને છે એ પણ માટીમાંથી જ બને છે. એટલે મનુષ્યની અંદર જેટલા તત્વો છે લગભગ માટીમાં છે. તો માટીમાંથી જ આપણને મળે છે. અને ઉર્જાનો સ્ત્રોત છે સૂર્ય છે. તો સૂર્યમાંથી વનસ્પતિ કે ખોરાકમાં, ત્યાંથી જમીનમાં, જમીનમાંથી લઈ બંનેનું મિક્સ કરી આપણા અનાજમાં, કેટલોક ભાગ અનાજ તરીકે, બીજો હવા તરીકે, બીજો ખોરાક તરીકે, કેટલું પાણી તરીકે, આ ભેગું કરીને એક આપણું બોડી બન્યું છે, આપણું શરીર બન્યું છે. તો માટી જેવી હોય એવું આપણું શરીર તૈયાર થાય. તો કેન્સર જેવી બીમારીઓનું કારણ આપણે આપણી માટી બગાડી નાખી. આપણે અનેક રોગો અને ફૂડ સપ્લિમેન્ટરી લેવી પડે છે, એનું કારણ પણ આપણે જમીન બગાડી નાખી. જો જમીનની અંદર આ બધું નાખી દઈએ તો આપણે કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. અને સોઇલ હેલ્થની અંદર પણ આટલું માઇક્રો લેવલ ઉપર જવા માટેનું જ્યારે ભારત દેશની અંદર આ લેબ બની છે, તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જે સપનું જોયું હતું એ સપનું આજે અમારું પૂર્ણ કરવાનું કામ કર્યું છે. આ જે જૈવિક તત્વો, જે બેક્ટેરિયા, જે ફંગસ, બાકીના બધા જે જૈવિક તત્વો હતા જે નાશ પામ્યા હતા, એને લેબમાં તૈયાર કરીને ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. ડીએપી, યુરિયા, ફર્ટિલાઇઝર જે મારી નાખ્યું છે એને ફરી પુનઃજીવિત કરવાનું. બધાએ ભેગા મળીને, ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, આપણી યુનિવર્સિટીઓ, બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોની જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે. માનવતાનું એવડું મોટું કામ કરવું છે કે જેથી કરીને માનવ અને તમામ સજીવ સૃષ્ટિનું કલ્યાણ આપણા દ્વારા થઈ શકે. આ સેવ સોઇલ માટેનું આ અભિયાન અને અહીંયા લેબ એ ભારત દેશ માટે એક ઉદાહરણરૂપ બનશે.